ઓબીસી સમાજનું અલગ મંત્રાલય બનાવવાની માંગને સમર્થન મળ્યું। હરિભાઈ ચૌધરીની માંગને પાટીદાર નેતા દિનેશ બામણિયાએ સમર્થન આપ્યું। દરેક વર્ગના લોકો માટે અલગ મંત્રાલય હોવા જોઈએ। ઓબીસી, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસનું પણ અલગ મંત્રાલય બને। દરેક વર્ગના લોકોને મંત્રાલય ફાળવવું જોઈએ તેવી વાત દિનેશ બામણિયાએ કરી। राज्य અને કેન્દ્ર સરકારમાં તમામ ઓબીસી, એસટી, એસસી અને ઈડબ્લ્યુએસના મંત્રાલયો હોવા જોઈએ એવું મારું પણ માનવું છે। આજે રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા જે અનામત આપવામાં આવી છે એ અનામતના સરળીકરણ માટે અને લોકોને એનો સાચો લાભ મળી રહે એના માટે દરેક વિભાગના મંત્રાલય હોવા જોઈએ। પણ હરિભાઈના એક નિવેદનમાં મારું એક વિશેષ હરિભાઈને વિનંતી છે કે હરિભાઈ ફક્ત ઓબીસી નહીં દરેક એસટી, એસસી, ઓબીસી અને ઈડબ્લ્યુએસની વાત કરે। તો જ પ્રકારે હવે ઓબીસી સમાજનું અલગ મંત્રાલય બને તેવી માંગ કરવામાં આવી હતી અને હવે તેને સમર્થન મળ્યું છે। દિનેશ બામણિયા દ્વારા આ વાતને સમર્થન આપવામાં આવ્યું છે। દરેક વર્ગના લોકો માટે અલગ મંત્રાલય હોવું જોઈએ તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે। ઓબીસી સમાજનું અલગ મંત્રાલય બને તેવી માંગ છે તે કરવામાં આવી હતી। હરિભાઈ ચૌધરીની માંગને પાટીદાર નેતા દિનેશ બામણિયાએ પણ સમર્થન આપ્યું છે। દરેક વર્ગના લોકો માટે અલગ મંત્રાલય હોવા જોઈએ તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી। ઓબીસી, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસનું પણ અલગ મંત્રાલય બને।